સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં આવેલી દિવ્યજ્યોત શાળામાં ધોરણ 7માં અભ્યાસ કરતી નિર્વી વાઘેલા ચેસ સ્પર્ધામાં રાજ્ય સ્તરે સુરત શહેરનું પ્રતિનિધિત્વ કરશે. શાળાના સંચાલક ડીપી તિવારીએ જણાવ્યું હતું કે એસજીએફઆઈ દ્વારા સુરત શહેરના કુલ અલગ 10 ઝોનની 50થી વધુ શાળાના વિદ્યાર્થીઓ વચ્ચે ચેસ સ્પર્ધાનું આયોજન કર્યું હતું, જેમાં નિર્વી વાઘેલા 6 મેચમાંથી 5 મેચ જીતી સ્ટેટ લેવલ પર પહોંચી હતી. આગામી દિવસોમાં નિર્વી વાઘેલા રાજ્ય કક્ષાના ચેસ સ્પર્ધામાં સુરતનું પ્રતિનિધિત્વ કરશે, જેને લઈ શાળાના સંચાલકો અને વાલીઓએ ખુશી વ્યક્ત કરી હતી. નિર્વી વાઘેલા બચપણથી જ તેના પિતાજી સુરતના સચિન પોલીસમાં ફરજ બજાવે છે. જ્યારે પોતાના ઘરે જાય ત્યારે નિર્વી તેના પિતા સાથે ચેસ રમતી હતી અને ત્યારબાદ શાળામાં એક દિવસીય ચેસ સ્પર્ધા રાખવામાં આવી હતી. તે દરમિયાન શાળાના શિક્ષક અને ટ્રસ્ટી દ્વારા નિર્વી વાઘેલાને ચેસ રમતા જોતા તેમને નવાઈ લાગી હતી. ત્યારબાદ શાળા સંચાલકો દ્વારા માતા પિતાને શાળામાં બોલાવી અને શાળા સંચાલકો દ્વારા તેમના માતા પિતાને